તો કેમ છો મિત્રો, આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને ગાઈસ હું બેઠો હતો અને મારું લેસન કરતો હતો, તમને બતાવો બરાબર. તો જો અહીંયા મારું લેસન હજુ થોડું બાકી છે, એટલે કે હોમવર્ક. તો ગાઈસ હું બેઠો હતો અને મને વિચાર આવ્યો કે વ્લોગ બનાવવાનો છે. તો એકદમ એ થયો કે ના સારું વ્લોગ બનાવવો પડશે. તો મેં જે મોબાઈલ ઉઠાવીને વ્લોગ ચાલુ કરી દીધો છે. હવે આગળ શું કરવું એ મને પણ ખબર નહીં કે તમને શું બતાવી જેવું છે બરાબર. તો કહી દો, કશું કહેવા માગતા નહીં બરાબર. અને ગાઈસ આવો ને આવો અવાજ થાય આજુબાજુ આપણા બેકગ્રાઉન્ડમાં, તો આગળ સારું કમનું બનાવવું બરાબર છે. તો અત્યારે તો ઘરમાં જ છે આપણે. આ મારો સામાન છે અડધો, તો મને જોવું છે. આ પહેલાં હું ટ્રેક્ટર બનાવતો હતો એ સામાન. અને ગાઈસ વ્લોગ બનાવો એ કંઈ સહેલું કામ નથી બરાબર. તો ગાઈસ એના માટે તો રોજ મહેનત કરવી પડે. મેં જેવો ફોન ઉઠાવી તમે બોલો, તો પહેલાં તો તમારે શું કરવાનું ખબર, કોઈ દિવસ કોઈ શરમ રાખવાની નહીં. જે કેવું હોય કહેવા દેવાનું. આપણે એમને વિચારવાનું જ નહીં કે આ શું બોલશે શું નહીં. તો આપણું કામ કરવાનું બરાબર. તો ગાઈસ તમે પણ વ્લોગિંગ કે કોઈ પણ વિડીયો એટલે કે યુટ્યુબ પર સોશિયલ મીડિયા પર કામ કરો. અત્યારે એનું માર્કેટ છે એટલા માટે. તો તમને જો એડિટિંગનું કામ આવડતું હોય, ગ્રાફિક ડિઝાઇનનું કામ આવડતું હોય તો એ પણ કરો. એ ફ્યુચરમાં તમારે કામ આવશે બરાબર છે. તો બસ કંઈ કહેવા માગતા નહીં, આવું સોશિયલ મીડિયા પર તમે કામ કરો જેથી તમે પણ આગળ આવો બરાબર. તો વ્લોગિંગ તો એટલે બધા વ્લોગિંગ તો બધા કરે છે, પણ આપણે કંઈક અલગ કરવાનું. મેં કેવી રીતે કે યુટ્યુબ પર હિન્દી વ્લોગ હોય તો મેં ગુજરાતી વ્લોગ ચાલુ કર્યા બરાબર છે. એવી રીતે તમે કોમેડી કરો, કોઈ ફની ટાઈપ મુવમેન્ટ બતાવો, એ બધું તમે બતાવો તમારા વિડીયોમાં બરાબર. તો બસ આજના વિડીયોમાં આટલું જ હતું. હવે કંઈ કહેવા માંગતા નહીં. આ વ્લોગ સારું લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ બીજા વ્લોગમાં. જય માતાજી.